ઉનાળાની શરૂઆત સાથે સાવધાન. ધાંગધ્રામાં શહેર વિસ્તારમાં સાપોની ચહલપહલ જોવા મળી. દુર્લભ બિનઝેરી સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. ઉનાળાની શરૂઆત થતાં જ ધાંગધ્રા તેમજ તેની આસપાસ જંગલ અને વગડા વિસ્તારમાં સાપ જેવા જીવો શહેર વિસ્તારમાં પ્રવેશ કરતા હોવાના બનાવ ફરી એકવાર સામે આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રહેણાંક વિસ્તારોમાં સાપ જોવા મળવાની ઘટના નોંધાઈ રહી છે. તાજેતરમાં ધાંગધ્રાના એક ઘરમાં દુર્લભ અને બિનઝેરી સાપ જોવા મળતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો. જોકે સમય સૂચકતા દાખવે વન્યજીવ રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલાને જાણ કરવામાં આવી. જયેશભાઈ ઝાલાએ સ્થળ પર પહોંચી કોઈ નુકસાન કર્યા વગર દુર્લભ બિનઝેરી સાપને સલામત રીતે પકડ્યો. બાદમાં તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો. વન વિભાગ તથા નિષ્ણાતો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી. સાપ દેખાય ત્યારે ગભરાવાના બદલે તરત જ રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવો. સાથે જ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી બિનજરૂરી ઝાડ ઝાકળથી દૂર રહેવું. ખાસ કરી બાળકોની સુરક્ષાને ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી. ઉનાળાની ગરમી વધતા આવા બનાવો વધવાની શક્યતા હોવાથી નાગરિકોએ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. નમસ્તે. ઘુડખર અભયારણ્ય વન્યજીવ ધાંગધ્રાથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે હવે ઉનાળાની સિઝન થોડી ઘણી ચાલુ થઈ હોય તો સાપો આજુબાજુમાં નીકળવાના પ્રશ્નો રહેશે. તો આ માટે ખૂબ જ સાવચેતી જરૂર. આજની જ કિસ્સાની વાત કરીએ તો ધાંગધ્રાના શહેરી વિસ્તારમાં એક બાળકના શૂઝમાં એક સાપ હતો. આ તો બાળક અનાયાસે એમનું ધ્યાન પડી ગયું અને સર્પને અને બાળકને કોઈ જાનહાનિ નથી થઈ. તો ખાસ કરીને જાહેર જનતાને અપીલ છે કે ઘરની આસપાસ જે કચરો હોય, લાકડા હોય, નળિયા જૂના હોય, એવો બધો કચરો ન રાખે કે જેથી સાપને જે સંતાવવાના રહેઠાણો છે એ ન રહે અને સાપ અને જે મનુષ્ય વચ્ચેનું જે જાનહાનિ છે એ ટાળી શકાય. આ સિવાય ધાંગધ્રા રેન્જ દ્વારા આ વર્ષે વરસાદની સિઝન પછીથી લઈને હાલમાં 350 કરતાં વધુ ઝેરી સર્પોનું રેસ્ક્યુ વન વિભાગ અને એનજીઓના સહયોગથી બહુ સારી રીતે કરવામાં આવેલું છે. અને જાહેર જનતાને બીજી અપીલ છે કે ભાઈ ક્યાંય પણ સાપ નજરે પડે તો તાત્કાલિક નજીકના વન વિભાગનો સંપર્ક અથવા એનજીઓનો સંપર્ક કરે જેથી સંઘર્ષ ટાળી શકાય. ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.